હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બાપુ, હા હા, બોલો. સાચા સંતની ઓળખાણ શું હા, અને સાચા સંતની કઈ રીતે પારખવા? મતલબ સાચા સંતની ઓળખાણ શું, સાચા સંતના લક્ષણો શું, હા, એ બતાવવા સમજણ આપો ને બાપુ. કે કઈ રીતે પારખવા, બરાબર? હા, કઈ રીતે પારખવા? હા, તો સારું, લ્યો, ધ્યાનથી સાંભળજો. સાચા સંતની ઓળખાણ શું, સાચા સંતના લક્ષણો શું, કે પછી કઈ રીતે પારખવા, બરાબર? તો હવે પહેલાં તો સંત જે શબ્દ છે એ બહુ ઊંચો શબ્દ છે. સત અને સંત, જે સત છે એ જ આત્મ પરમાત્મ ઓમકાર શબ્દ છે, અને એની ઉપર મીંડું લાગી જાય, સની ઉપર મીંડું લાગી જાય ત્યારે એ સંત બને, ત્યારે એને સંત કહેવાય. સત અને સંત, તો સત્યને જાણી ચૂકેલાને સંત કહેવાય છે, બરાબર? તો એની ઓળખાણ શું છે? હવે તો પહેલાં તો સાચા જે સંત છે એની અંદર હું ઘણીવાર બોલ્યો છું કે કોઈ પ્રકારની વિષય વાસના નથી હોતી, જેમ કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, માન, મોટા, અહંકાર, બળાય, આવી કોઈ વસ્તુ એની અંદર નથી હોતી. આ એની ફર્સ્ટ નિશાની છે. પછી સાચા સંતની તમે ગમે એટલી ઈર્ષા કરો, નિંદા કરો, અપમાન કરો, કે એનો દ્વેષ કરો, એનો વિરોધ કરો, તો સાચા સંતને માન અપમાન સાથે કોઈ લેવા દેવા નથી. સાચા જે સંત છે એને તમે ઈચ્છા પડે એવું બોલો, એ તમારી ઉપર વળતો પ્રહાર નહીં કરે, એ બધું સહન કરશે. સાચા સંતને ધન દોલત સાથે કોઈ મતલબ નથી. ઘણીવાર કહું છું ને હું કે સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નાહી. સાધુ જે હોય છે એ માત્ર ભાવ અને પ્રેમનો જ ભૂખ્ય હોય છે, એને ધન સાથે કોઈ લેવા દેવા હોતું નથી, અને ધન માટે જે રખડે છે તે ખરેખર સંત છે જ નહીં, બરાબર? આ પણ એની ઓળખાણ છે. પછી હવે મુખ્યની જે ઓળખાણ છે, હું અનેક ઓડિયોમાં બોલી ચૂક્યો છું, છેલ્લા 2-3 વર્ષથી બોલું છું, કે સાચા સંતની સમાન દ્રષ્ટિ હોય, સમાન ભાવ હોય, એની પાસે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કીડીથી કુંજર સુધી તમામની અંદર એક જ આત્મા છે, જે આત્મા મારી અંદર છે, મારામાં અને એનામાં કાંઈ ફરક નથી. સમાન ભાવે, સમાન દ્રષ્ટિએ એ સંત રહેતો હોય છે. પોતાના નિજ સ્વરૂપની જ મસ્તીમાં હોય, પોતાની એ જે પોતાની કોઈ પણ છાપ, કોઈ પણ પ્રકારની, જેમ કે ઇમ્પ્રેશન વધારવું, કોઈની માથે ઇમેજ, પોતાની ઇજ્જતની છાપ પાડવી, હું જ્ઞાની છું એવી છાપ પાડવી, બીજા બધા અજ્ઞાની છે એવી છાપ પાડવી, એ સંતના લક્ષણ નથી. સંતને તમે ગમે તેમ બોલો, એને કોઈ ફરક પડે નહીં.
એનામાં કાંઈ પરિવર્તન આવે જ નહીં. માતા ગંગા સતી કહે છે ને કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. શીલવંત એને જ કહેવાય છે જે વિષય વાસના રૂપી ઇન્દ્રિયો ઉપર સીલ મારી દે, સિક્કો ઠોકી દે, બંધ કરી દે, કંટ્રોલ કરી લે. આ સંત છે. આવા સંતને વારંવાર નમસ્કાર કરવા, જેના બદલે નહીં વર્તમાન, જેમાં કોઈ જાતનું પરિવર્તન આવતું નથી, ફેરફાર થતું નથી, એકનો એક જ રહે અને બધાને એક સમાન ગણે. એને તમે જોડા પાસે બેસાડો તોય ભલે, એનું ગમે એટલું અપમાન કરો તોય ભલે, એની ઈર્ષા કરો તોય ભલે, નિંદા કરો તોય ભલે, છતાંય તમને એ આશીર્વાદ જ આપે. કારણ કે એને ખબર પડી જાય છે કે જે આત્મા મારી અંદર છે એ જ આત્મા સામેવાળાની અંદર છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. એની પાસે ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી. એને આવું કાંઈ નથી હોતું. અને આત્મ પરમાત્મ શબ્દને જાણી ચૂકેલો જે સંત છે એને ચેલ્યું ચેલા સાથે કોઈ મતલબ નથી, બનાવે પણ નહીં. એ પોતાની મસ્તીમાં, પોતાના નિજાનંદમાં, પોતાના આત્મપદમાં જ રમણ કરતા હોય. કારણ કે જ્યારે એને ખબર પડી જાય છે કે સર્વત્ર એક જ પરમાત્મા જ છે, તો કોણ મારું મિત્ર, કોણ મારું શત્રુ, કોણ મારો વેરી અને કોણ મારો દોસ્તાર, એને એવું કાંઈ નથી હોતું. આ સંતની ઓળખાણ છે. એક શબ્દ તમે બોલો અને ખોટો જે વ્યક્તિ હોય, ખોટો, એને કોઈ સંતના શબ્દ લાગુ પડતા હોય. જેમ કે યુટ્યુબમાંથી કોઈ અન્ય સાધુ સંતના સત્સંગ આવતા હોય ને એને લાગુ પડતું હોય અને જો ખોટો હોય તો એ પોતાના ખોટાપણાને ખૂબ દબાવવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને પોતાના ચેલ્યું ચેલા તૂટી ન જાય. એટલે એ પોતાના પાપ ઉપર પડદો નાખવાનો પ્રયત્ન કરશે. હશે ખોટો, છતાંય પણ એની ઉપર ધર્મનો અંચેડો ઓઢાડી અને સત્યતાનો દાવો કરવા લાગશે. બરાબર? શું કામે? કે એને ભય છે પકડાઈ જવાની, બીક ઘરી ગઈ કે હું પકડાઈ જઈશ, હું ખોટો છું, તો મારા ચેલ્યું ચેલા મારો વિરોધ કરશે. એટલા માટે એ વાતની ઉપર વાત ચડાવવાનો પ્રયત્ન કરશે, વાત ઉપર વાત ચડાવે અને સત્ય હોવાનો દાવો કરશે. એટલે આ સમજી લેજો ખોટા છે. જે વધારે પડતી કથણી પકણી કરીને 52 અક્ષરી આ વાણી બોલીને સામેવાળાની વાણીને મારે કેમ કાપવી, સામેવાળાની વાણીને મારે કેમ ખોટી સાબિત કરવી અને હું કેમ સાચો સાબિત થાવ, આવા જ પ્રયત્નોમાં લગાવેલો રહેશે. આવા જ પ્રયત્નો કરવામાં લાગી રહેશે. કારણ કે એને ખબર, ભય કરી જાય અંદર કે હું ખોટો સાબિત થઈ જઈશ. એટલે આવો ભયભીત જે વ્યક્તિ હોય છે એની અંદર પાપ કર્મ હોય છે, તો જ એને ભય લાગે. બાકી જેની અંદર પાપ કર્મ નથી, જે સત્યના રસ્તે ચાલે છે, એને કોઈ જાતનો ભય નથી હોતો. અને નિશાની છે એ કોઈની બુરાઈ, ઈર્ષા, નિંદા કરતો પણ નથી. बुरा देखन जो मैं चला, बुरा ना मिलिया कोई, दिल खोजा આપના તો મુझसे बुरा ના કોઈ. એ બુરાઈ પોતાની અંદરથી કાઢે, જગતની બુરાઈ કોઈ દિવસ જોતો નથી. હા, સત્ય ધર્મ, સત્ય કહે કે ભાઈ જો આ સત્ય છે ને આ અસત્ય છે, એ પણ કોઈનું વ્યક્તિગત નામ લીધા વગર. જો વ્યક્તિગત નામ લઈને બોલે તો ઈર્ષા નિંદા થઈ ગઈ કહેવાય. કોઈ પણ સાધુ સંતને આપણે જાણતા નથી, એને ઓળખતા નથી, એના પ્રત્યે કોઈ પણ ટીકા ટિપ્પણી કરવી એટલે સમજી લેજો એ ઢોંગી પાખંડી છે. બરાબર? કારણ કે આ સંતના લક્ષણ નથી. સંતના લક્ષણ આ છે જ નહીં. કારણ કે સંતના જે લક્ષણ છે તે સત્ય એ જ ધર્મ હોય, અસત્યના માર્ગે હાલશે. દિવસમાં એક વાર પણ ખોટું નહીં બોલે. ભક્તિનો પહેલો નિયમ જ છે સત્ય બોલવું. હવે 52 અક્ષરી વાણી જો એ સત્ય પણ ન બોલી શકતો હોય તો એ કેવી રીતે સંત કહેવા? હે, બાકી તમે એક શબ્દ બોલો ને તમને આમાં 10 શબ્દ ભટકાડે તો એને સંત કેમ કહેવો? એ તો કથણી બકણી છે, વાણી વિલાસ છે, વિશેષમાં કાંઈ નથી.
એને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ પણ નથી હોતી. એટલે જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ નથી થઈ એવા ઢોંગી પાખંડી ગુરુવાઓ જાજા ભાગે ચેલ્યું ચેલા બનાવશે ને ધન કમાશે. જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ ગઈ છે એને ચેલ્યું ચેલા બનાવવાની કોઈ જરૂરત નથી. હું ઘણી વાર બોલું છું કે જ્યાં લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા બનાવી નાખે છે એટલે સમજી લેજો એ ઘેટા બકરાનો એક વાળો એને બનાવ્યો અને ઘેટા બકરાને પૂરી દીધા. બરાબર. 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરી એની અંદર મુક્તિ મોક્ષના લાલચ નાખે આપે. કારણ કે લાલચમાં ફસાય ને માણસ, પણ અસલમાં હોય નહીં કાંઈ. એટલે આવી રીતે ફસાવી અને એક માસ્ટર પ્લાનિંગ છે, એક ધંધો છે. એટલા માટે હું ખૂબ જ બોલું છું કે ભાઈ તમારા માતા પિતાની સેવા કરો, જેને તમને જન્મ આપ્યો છે. માતાએ 9 મહિના પેટમાં રાખ્યા છે. કેમ તમને મોટા કર્યા તમારા બાપુજીએ, કેમ બહાર ધંધો મજૂરી કરીને તમને મોટા કર્યા, એની સેવા કરો. એ પહેલાં ગુરુ છે. અને આપણે માતા પિતાને એક 500 રૂપિયા ન દઈ શકતા હોય અને ઢોંગી પાખંડી ગુરુના પૂછડા પકડીને એને 5-5 હજાર આપી દેતા હોય તો ધિક્કાર છે. હું તો કહું છું આવા જીવન ઉપર. હે તો સાચો જે સંત છે એની આ જ ઓળખાણ છે. એની અંદર રાગ દ્વેષ નહીં હોય, ઈર્ષાનિંદા નહીં હોય, ધન સાથે મતલબ નથી. એ સ્વયં મહેનત કરે, સ્વયં મહેનત કરે, મહેનત કરી અને હક હલાલની કમાણી ખાય. પરંતુ જ્યારે એને વૃદ્ધાવસ્થા આવી પડે, એની ઉંમર થઈ જાય 60, 70, 80 વર્ષની આસપાસ, અને એની પાછળ કોઈ આગળ પાછળ ન હોય, એના દીકરીઓ દીકરા કોઈ ન હોય, તો એને માગવાનો અધિકાર છે. એ મોટી ઉંમર થાય ત્યારે, જ્યારે કામ ન કરી શકે ત્યારે. બરાબર. અને એની જુવાનીમાં જે કામ કરીને પૈસા બચાવે એનો ઉપયોગ કરે ને એ ખૂટી ગયા હોય તો એ માગી શકે. બરાબર. બાકી હટ્ટા કટ્ટા હોય અને ચેલ્યું ચેલાના પૈસા ઉપર જે જલસા કરે છે, 4 વ્હીલ ગાડીઓ ને બેંક બેલેન્સ ને બંગલા, આ મારી વ્યક્તિગત વાત કરું છું. મારી દ્રષ્ટિએ આમાંથી એ કોઈ સંત નથી. કબીર સાહેબની એક વાણી હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું. કહે કબીર કુછ ઉદ્ધમ કીજીએ, કહે કબીર કુછ ઉદ્ધમ કીજીએ, ખુદ ખાઈએ દૂજો કો દીજીએ. આનો અર્થ શું છે કે ખુદ ઉદ્ધમ એટલે મહેનત. ખુદ તમે મહેનત કરો અને એમાંથી ખુદે તમે ખાઓ અને બીજાને ખવડાવો. કાલની ચિંતા એને ન હોય. સ્વયં સંત કબીરજીએ દોરા બનાવ્યા છે, એના કપડાં વીણ્યા છે અને એનો જીવન નિર્વાહ ચલાવ્યો છે. ચેલ્યું ચેલાના પૈસા ઉપર એને જલસા નથી કર્યા. અને કોઈ પણ સંત તમે જોઈ લ્યો, જલારામ બાપા કિરાણાની દુકાન ચલાવતા હતા, ભગત ગોરા કુંભાર માટલા કરતા હતા, કરસિંગ બાપુ, માતા ગંગા સતી, માતા પાનબાઈ એ પણ ખેતની ખેત મજૂરી કરતા હતા. ભોજા બાપા પણ ખેતની મજૂરી કરતા હતા. ટોટલ સંતને તમે જોઈ લો. અરે અમરમાં દેવીદાસ બાપુ પણ, એ પણ બીજા માટે છઠ બગસરા સુધી માતા માગવા જતા, બીજા માટે, અને બીજાને ખવડાવ્યું. કોઢિયા, રક્તપીત્યા, બીમારો, વિકલાંગો, ચક્ષુ પ્રજ્ઞાઓની સેવા કરીશ માગી. કોઈ દિવસ 1 રૂપિયો એને માગ્યો નથી. ઘણી વાર હું કહું છું જૂના વસ્ત્રો અને રોટલી શાક જ માગ્યા છે. એટલે કે સંતો કે દેને કો ટુકડા લેને કો હરિનામ, તરને કો આધીનતા ડૂબને કો અભિમાન. બરાબર. શું કીધું છે સંતોએ? દેને કો ટુકડા દેવાનું કીધું છે. દેને કો રૂપિયા અને લેને કો હરિનામ એમ નથી કીધું. દેને કો ટુકડા કીધું છે. ટુકડો ને હરી ઢુકડો. એટલા માટે આપણા કાઠિયાવાડના ધામોમાં શું કામ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે? એ સંતોને ખબર પડી ગઈ છે કે અન્નદાનથી વિશેષ કોઈ દાન નથી. આમ તો દાન 4 પ્રકારના છે: વસ્ત્રદાન, અન્નદાન, ઔષધિદાન અને જ્ઞાનદાન. જ્ઞાનદાન સર્વશ્રેષ્ઠ છે. પણ જ્ઞાન સાચું હોય તો એ દાન તમે કરી શકો. પણ જ્ઞાનને તમે વેચો પૈસાથી 1000 માન, 2000 માન, 500 માન, મંડપને મેળા કરીને, તો એ જ્ઞાનદાન નથી કહેવાતું. તો ધંધો થઈ ગયો કહેવાય.
સંતોનું જ્ઞાન છે, સંતોની વાણીઓ છે, એને વેચવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે સાચા જે સંતો છે એ સંતોની વાણીઓ બોલી, સંતોની વાણીઓનો ઉપયોગ કરીને એના પૈસા કોઈ દી ન લે. આ સંતોના લક્ષણો છે સાચા સંતના. એની અંદર અભિમાન નહીં હોય, બિલકુલ અહંકાર અભિમાન નહીં. હું કાંઈક છવે કોઈ દી કહે જ નહીં, બોલશે જ નહીં હું કાંઈક છવે. આ સાચા સંત છે. બરાબર. હવે એને ઓળખવા કેવી રીતે કે એના લક્ષણ શું? એના લક્ષણ એ જ છે, તમો ગુણમાં ન હોય અને રજોગુણમાં ન હોય, સત્વગુણમાં હોય. મધુર વાણી બોલતા હોય, હિતકર વાણી બોલતા હોય, સત્ય જ બોલતા હોય, કોઈ ઈર્ષા ન કરતા હોય, વાદ વિવાદ ન કરતા હોય, હું જ મોટો છું એવું એને ન કહેતા હોય. આ સંતના લક્ષણો છે. સંતની અંદર કોઈ પરિવર્તન આવે જ નહીં. તમે ઈચ્છા પડે એમ બોલો, ફાવે પડે એમ બોલો, અપશબ્દો બોલો, જેમ તમારી ઈચ્છા પડે, પણ તમારી ઉપર વળતો પ્રહાર નહીં કરે. કારણ કે આ છે સંતનો સ્વભાવ, આ છે સંતનું લક્ષણ. હું ઘણીવાર એક વાત, 2-5 વાર મેં વાત કરી છે કે 2-4 શિષ્યો હતા અને એના ગુરુ એ નદીએ નાહવા માટે ગયા હતા. એક વીછી તણાતો આવે એટલે સંત જે હતા એને વીછીને હાથમાં લઈને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. વીછીએ ડંખ માર્યો એટલે થોડીક સંતને છૂટી ગયો હાથમાંથી. વીછી ફરી તણાવવા માંડ્યો. ફરી પાછા સંતે આગળ વધીને વીછીને પાછો બચાવ્યો. ફરી ડંખ માર્યો. 5-7 વાર થયું. વીછી ડંખ મારે, સંત એને બચાવવાનો પ્રયત્ન કર્યો. તો એને ભેગા 2-4 શિષ્યો હતા. એને કીધું, ગુરુદેવાને જવા દો ને, કે આ ડંખ મારે છે તોય તમે એને બચાવવાનો પ્રયત્ન કરો છો, તમને વેદના કેટલી થતી હશે, શું થતું હશે. ત્યારે સંતે કીધું કે ભાઈ, તો એક નાનકડું એવું એક જંતુ છે, નાનો એવો જીવ છે. એ નાનો જીવ પોતાનો સ્વભાવ નથી છોડી શકતો, કારણ કે એનો સ્વભાવ છે ડંખ મારવાનો. તો નાનો એવો જીવ છે, એ જો એનો સ્વભાવ ન છોડી શકતો હોય તો હું એક નાનકડો સામાન્ય સાધુ છું, સામાન્ય સંત છું, તો મારો સ્વભાવ તારવાનો છે, તો હું કેમ છોડી શકું? જો એનો સ્વભાવ ન છોડતો હોય, મારો સ્વભાવ તારવાનો છે, તો હું કેમ છોડું ભાઈ? મારો સ્વભાવ ન છોડી શકું હું. એનો સ્વભાવ એ નથી છોડી શકતો વીછી, તો હું સાધુ છું, મારો સ્વભાવ હું કેમ છોડી શકું કે ભાઈ? તો આવી રીતના આ સાધુના લક્ષણ છે. એને ડંખ મારે, શબ્દોના ગમે એવા ડંખ મારે, છતાંય સાધુ એને ન કીધું. છતાંય સાધુ એના જ્ઞાન દ્વારા એને તારવાનો જ પ્રયત્ન કરે. અજ્ઞાની જે જીવ ગમે એટલા સાધુને શબ્દોના ડંખ મારે, કટુ વચન બોલે, કડવા વેણ બોલે, છતાંય સાધુ જે છે ને એનો ભાવ તારવાનો જોઈએ. એ કોઈ દી એને મારવાનો ભાવ ન હોય. એટલે જ હું ઘણી વાર કહું છું કે મારું અને તારું, મારા તારાથી સાધુ ઉપર હોય. કોઈ પણ વ્યક્તિ કહેતો હોય કે મારું ફલાણું તો મારું, ચેલા ચેલ્યું તો કે મારા, હું ગુરુ ફલાણું મારું, આ મારું જ્ઞાન, મારું ફલાણું, મારું ઢીકડું, મારું મેં શીખવાડ્યું. આ મારું જે કરતા હોય ને તમને મારી નાખે. ક્યારે મારી નાખે કાંઈ નક્કી નહીં. એટલે મારું કરતા આવતા એનો ભરોસો કરવાનો નહીં. મારું તને છોડું જ નહીં, બચવા જ ન દઉં, મારું. છતાંય સાધુ તો એમ જ કે ભાઈ તારું, હું તને ડૂબાડું જ નહીં, તારું જ એમ તને તારી જ દઉં, તારું ડૂબાડું નહીં. અત્યારે 1000માં 2000માં જ બધા ડૂબાડતા જ ફરે. તો મારું કહેનારો મારનારો છે, તારું કહેનારો તારનારો. સાધુ હંમેશા તારું કહે, મારું કાંઈ છે જ નહીં ભાઈ, તારું. આ છે સંતના, સાચા સંતના લક્ષણો. જેવી રીતે આપણી ગુજરાતની કાઠિયાવાડની એક સાખી છે, બરાબર, કે ખૂંદી તો ધરા ખમે, માતા ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાગર નીર સમાય. વાહ! ખૂંદી તો માતા ધરતી ખમે. આ ધરતી માતા માથે કેટલા મનુષ્ય, કેટલા જાનવરો ખૂંદ ત્યાં, તોય માતા ધરતી બધું સહન કરે છે. એમાં બોર કાઢીને હોલ પાડે તોય ભલે, ખાડા પાડે તોય ભલે, કૂવા ગારે તોય ભલે, ઈચ્છા પડે એમ કરે, છતાંય ખૂંદી તો માતા ધરતી ખમે. ખૂંદી તો ખમે ધરતી, વાઢી ખમે વનરાય,
હે આ ધરતી માતા બધુંય સહન કરે, એમ સાચો સંત બધુંય સહન કરે. વાઢી ખમે વનરાય, જંગલ વનરાય એટલે જંગલ, એને તમે ગમે એટલું વાઢે માણસો, હે લીલા ઝાડ કાપે, હુકા ઝાડ કાપે, કાપે જ જાય વનરાયને કાપી જ નાખે. મોટા મોટા ઝાડ ને આન તેન કાપે જ, આખી વનરાયને કાપે જ. છતાંય વાઢી ખમે વનરાય, ગમે એટલી તમે વનરાયને કાપો ને તો એ ખમે બિચારી સુખ, એ કાંઈ કહે જ નહીં. વનરાય એ ખમે, કેટલું સહન કરે. વેણ કવેણ તો સંત ખમે. તમે કડવા વેણ બોલો, માન બોલો, અપમાન બોલો, હે કઠોર વેણ બોલો, ગમે એવા તમે વેણ બોલો એને, વેણ અને કવેણ, તો મારા સંત ખમે. એ સંત ખમી લઈએ, સહન કરી લઈએ, એ બોલે નહીં હામો. સાચો સંત ન બોલે કે બિચારા અજ્ઞાન છે, બોયલા રાખે, એને નિરાય લેવા જ, છતાંય એને આશીર્વાદ આપે. ગમે એવા વેણ કવેણ બોલે ને સંતને, તો એ સંત સાચા ખમી લે. એ કહે નહીં, બોલે નહીં સામા. આ છે સંતના લક્ષણ. જેમ સાગર નીર સમાય, સાગર હોય દરિયો, એમાં ગમે એટલી નદીઓ હોય, હે ચોમાસામાં છલો છલ દોડતી દોડતી સાગરની અંદર સમાઈ જાય. સાગર બધાને હમાવી લે. નદીઓની અંદર માણસોની લાશો જાતી હોય, કોઈ ડૂબીને મરી ગયા એવા માણસોની લાશો જાય, ગાયોની, ભેંસોની, કૂતરાઓની, અનેક જીવોની લાશ તણાતી જાતી હોય. નદી એને લઈને બધું સમુદ્રને આપી દે, છતાંય સમુદ્ર બધું લઈ લે. પણ પછી રાખવા જેવું હોય રાખી લે, અને એક મોજું મારે ને બધું કાંઠે ચડાવી દે. એમ સાચો સંત જેમ સાગર નીર સમાય, ગમે એટલું પાણી ધરતીમાં જ પડે ને બધું સાગર એને હમાવી લે. એમ ગમે એવા વેણ કવેણ હોય ને એ સાધુ પોતાની અંદર હમાવી લે. જેમ સાગર નીર સમાય, જેમ નીરમાં, સાગરમાં બધું નીર સમાઈ જાય છે, આખી તમામ ધરતીઓનું, અને બધું સહન કરી લે સાગર, છતાંય સાગર છલકાય નહીં. ખાડા ખબોચિયા હોય ને છલકાઈ જાય, સાગર નો છલકાય. હે સાગર એટલે સાગર સમાન. જે સંત છે એ છલકાય નહીં. એક વાણી બોલે તો છલકાઈ જાય, ક્રોધમાં આવે, ઝઘડા કરવામાં આવી જાય, નિર્સાંદામાં આવી જાય, તો એ સાધુ કેમ કેવો? સાધુ છે જ નહીં. કારણ કે સાગર કોઈ દી છલકે નહીં, છલકે ખાડા ખબોચિયા. વરસાદ બહુ પડે, ખાડા ખબોચિયા છલકાઈ જાય. એટલે અધુરિયા જ્ઞાની ખાડા ખબોચિયા છલકાઈ જાય, બાકી પૂર્ણ જ્ઞાની સાગર સમાન જે સંત છે એ છલકાય નહીં. આ છે સાચા સંતના લક્ષણ, અને આવી રીતે સાચા સંતને ઓળખાય ભગત. બરાબર? તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.